સમાજને હું. હવે આ પૃથ્વી પર તમે આવ્યા છો ને, એટલે આપણા જેવા અનેક જણા ભેગા થયા છે, એને સમાજ કહીશું. જરૂરી નથી આપણે બધાને ઓળખતા હોઈએ, પણ જે ઓળખીએ છીએ તો આપણી યાદીમાં છે. તો હું આ સમાજનો એક અંગ છું, એનો ભાગ છું. મારે સમાજમાં જીવવાનું છે, સમાજ જોડે જીવવાનું છે. તો મારે થોડાક સમાજની અંદર અનુકૂળ થવાય એવા નિયમો પોતે પાળવા પડશે. એની અંદર મને જો કોઈ પૂછે કે તમે સામાજિક છો તો પહેલું શું કરશો, હું પહેલી મારી જાતને જવાબદારી આપીશ કે મારી આ સમાજમાં જેટલા લોકોને હું ઓળખું છું, શરૂઆત કુટુંબથી થાય છે. માતા, પિતા, પતિ, પત્ની અને બાળકો, ભાઈ અને બહેનો. આ મારું નાનકડો સમાજ છે, આટલો નાનકડો. પછી હું કદાચ મિત્રો તરફ જઈશ, પછી હું મારી નોકરી, વ્યવસાય, ધંધા તરફ જઈશ. મારી આ જવાબદારી છે, મારી આ ફરજ છે, અને મારે આ નિભાવવાની છે. મારે બીજું કશું કરવું નથી આ જીવનમાં. મને બીજું કંઈ નથી કરવું. પહેલા મારા ભાગે આવતી જવાબદારી ઉઠાવવી જ છે. એ શારીરિક હોય કે માનસિક હોય કે લાગણીની હોય, પણ હું મારી ફરજ નહીં ચૂકું. હું મારી બધી જવાબદારી ઉઠાઈશ, એમાંથી એક ડગલું પાછું નહીં પડું. અને એનો ભાર હું સમાજ ઉપર નહીં નાખું કે હું તમારા માટે આટલું બધું કરું છું. નહીં, આ મારી ફરજ છે, અમારી જવાબદારી છે, એટલે હું કરું છું. પહેલો નિયમ, તમે જવાબદારીમાંથી છટકી ના શકો. તમે એવું ના કહી શકો કે હું આમ કરું છું, તેમ કરું છું, માટે હું આ નહીં કરું. નહીં, તમારે તમારી જવાબદારી ઉઠાવવી જ પડશે. પછી બીજું જે કરો છો એ કરો. જવાબદારીને ફરજમાંથી ભાગવાનું નથી મૃત્યુ સુધી. 1. નંબર 2, ઓકે, મારે સમાજમાં જવાબદારીને ફરજ નિભાવવાની છે. હવે શું કરવું? હવે બીજો મુદ્દો છે આયોજન, પ્લાન આઉટ. કેમ કે હવે રહેવું છે 20, 25, 50 વર્ષ સમાજમાં, તો આયોજન હોવું જોઈએ. આયોજન 2 બાબતનું કરીએ. 1, ખર્ચ, અને 2, બચત. ખર્ચમાં હું એ ખર્ચ કરીશ જે જરૂર હશે, જે જરૂરી હશે એ ખર્ચ તો હું કરીશ જ, એ નહીં ચૂકું. બિનજરૂરી ખર્ચ રોકીશ, અને બિનજરૂરી ખર્ચા રોકીશ એ મારી બચત હશે. જેમ કે હું કાયમ રિક્ષામાં ફરતો હોઈશ અને હું બસમાં જવા માંડીશ, તો રિક્ષા ભાડું મારું 30 દિવસનું બચશે, એ બચત થશે. હું બસમાં જઈ શકું છું. હું 4 રવિવાર હોટલોમાં જમીને જે પૈસા ખર્ચી શકું છું, એને બદલે હું ઘરે આનંદપૂર્વકનું જમવાનું જમીશ. હું 4 રવિવારના બહાર જવાના આવવાના પૈસા જમવાના હોટલોના બચાવી શકું છું. તો હું બચત કરીશ. ખર્ચા રોકીને બચત કરીને શું કરશો? સિમ્પલ. તમે આવા ખર્ચા મહિને 1000 રૂપિયા પણ બચાવો છો, તો 12 મહિને 12,000 રૂપિયા બચ્યા. તો તમે 12,000 ની 1 વસ્તુ, 2 વસ્તુ, 3 વસ્તુ ઘરમાં વસાવી શકો છો. 12,000 રૂપિયા તમે ઘરના કોઈ પણ વ્યક્તિના વિકાસમાં વાપરી શકો છો. હવે માની લો કે તમે એક બાળકને વાહન અપાઈ દીધું, કે તમે ઘર લઈ લીધું, કે કંઈ પણ કર્યું, તો એનું દર મહિને 1,000-2,000 નો હપ્તો ભરી દેશો, એ બચતથી ભરાશે. લાંબા ગાળે એ તમારી મિલકત થઈ જશે. માણસ એક સમટા લાખો રૂપિયા, કરોડો રૂપિયા દરેક જણ નહીં કમાઈ શકે. હા, બચતથી ધીરે ધીરે
એ ભરી દેશે બધું જ. એટલે બચતનું આયોજન તમારે કરવું જ પડશે. અને એ કેવી રીતે થશે? કેમ કે આ જમાનામાં આવક તો ઝગલે ને બગલે વધવાની નથી. હા, તો આપણા બિનજરૂરી ખર્ચા છે એ કાપીશું અને એની બચત કરીશું, અને એનાથી ભવિષ્યમાં આપણું આયોજન સફળ થશે. પણ અહીંયા ધ્યાન રાખીશું કે જે જરૂરી ખર્ચા હોય એમાં કાપ નહીં મૂકીએ. કરકસર જરૂરી છે, કંજૂસાઈ નહીં. એટલા માટે બિનજરૂરી ખર્ચા કાપીશું, જરૂરી ખર્ચ તો જીવન ચલાવવા માટે કરતા રહીશું. હજી મને આયોજનમાં એક મુદ્દો ખૂટે છે. એ મને એ લાગે છે કે મારી પાસે મહિને 10,000 આવે છે, હું 8,000 ખર્ચું છું, 2,000 ની બચત કરું છું. કરેક્ટ. આ જીવવાનો સાચો રસ્તો છે આયોજનનો. પણ હું એવું વિચારું છું કે બધું જ આપણી ધારણા મુજબ જિંદગીમાં થતું જ નથી. કદાચ અકસ્માત થાય છે, કદાચ ન ધારેલું થાય છે. આપણે ધારીએ છીએ કે સાંજે ઘરે જઈને આમ કરીશું, પણ બાળક 4 પગથિયા ચૂકી ગયું અને એના પગ ભાંગી ગયા, અને એની સારવારનો ખર્ચો તમે ધાર્યો નહોતો. તમે ધાર્યું નહોતું તમારા સ્કૂટરનું કે બાઇકનું વ્હીલ ફાટી જશે. તમે ધાર્યું નથી મા બાપની અચાનક માંદગી આવી જશે. તમે ધાર્યું નથી કોઈ અચાનક બહુ નજીકના માણસનું મૃત્યુ થશે. તમે ધાર્યું નથી ક્યાંક કોઈ જગ્યાએ લગ્ન આવ્યું, વ્યવહાર કરવા પડશે. તો અમુક વસ્તુઓ છે ને એ આપણી મરજી મુજબ નથી થતી, અચાનક થાય છે. તો તમારી પાસે એક ફંડ એવું હોવું જોઈએ કે જે આકસ્મિક ઘટના બને ને એની સામે લડી શકાય. એક 5,000, એક 10,000, એક કોઈ પણ રકમ જે તમે બચાવીને બાજુમાં મૂકો. દર મહિને 1,000 રૂપિયા કોઈ એક બાબતમાં બચાવો છો, એવી રીતે 1,000 રૂપિયા આકસ્મિક માટે બાજુમાં મૂકો કે કંઈ બી એક્સિડેન્ટલ બને. સારું થયું કંઈ ના બન્યું. હા, તો એ પૈસા 10, 15, 20,000 રૂપિયા વર્ષે 1.5 વર્ષે બાજુમાં પડ્યા જ છે. તો આપણે જ્યારે અકસ્માતે કશું ઊભું થાય ત્યારે આપણે મુશ્કેલીમાં ના આવીએ અને હવે શું થશે, હવે કોણ મદદ કરશે, મદદ માટે ક્યાં દોડીશું, આ ચિંતામાંથી બહાર આવી જવાય. એટલે સમાજમાં જીવવાના મારી દ્રષ્ટિએ પહેલું પાયાનું કામ છે એ આયોજન છે. અને સામાજિક જવાબદારીમાંથી ભાગવાનું નથી, બધી ફરજ પૂરી કરવાની છે. આ જીવવાના સમાજમાં પહેલો નિયમ છે.